નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતની પવિત્ર અને ઐતિહાસિક ધરા પર આજે પણ બૌદ્ધ ધર્મના અનેક પ્રાચીન અવશેષો જીવંત સાક્ષી પૂરે છે કે એક સમયે પશ્ચિમ ભારત, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બૌદ્ધ સંસ્કૃતિનો પ્રભાવ અત્યંત વ્યાપક હતો। આ સમૃદ્ધ વારસાનું સૌથી તેજસ્વી પ્રતીક એટલે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ। આશરે 2300 વર્ષ પહેલા મૌર્ય સામ્રાજ્યના પ્રતાપી શાસક અશોકે પથ્થર પર જે સંદેશાઓ કોતરાવ્યા હતા તે આજે પણ માનવતા અને કલ્યાણકારી શાસનના આદર્શો તરીકે ઓળખાય છે। અશોકનો 40 વર્ષનો શાસનકાળ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણ કે તેમણે માત્ર સત્તાના જોરે જ નહીં પરંતુ અહિંસા, કરુણા અને ધર્મના માર્ગે પગથી લઈને છેક પશ્ચિમમાં ગિરનાર સુધી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો। તમિલનાડુ અને કેરળના અંતિમ છેડાને બાદ કરતા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને સમગ્ર ભારત પર તેમનું આધિપત્ય હતું, જેની પુષ્ટિ તે દેશોમાં મળી આવતા વિવિધ શિલાલેખો અને સ્તંભલેખો પરથી થાય છે। ગિરનારના આ મહાકાય પથ્થર પર અશોકના 14 મુખ્ય શિલાલેખો કંડારાયેલા છે, જે તે સમયની વહીવટી કુશળતા અને સામાજિક ચેતનાનો પરિચય આપે છે। નિષ્ણાંતોના મતે અશોકે આ શિલાલેખો પોતાના સામ્રાજ્યની સરહદો પર એટલે બનાવ્યા હતા જેથી બહારથી આવતા પ્રવાસીઓ અને શાસકો મૌર્ય સામ્રાજ્યની નીતિઓથી વાકેફ થઈ શકે। આ શિલાલેખોમાં મુખ્યત્વે બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષાનો ઉપયોગ થયો છે, જે તે સમયે સામાન્ય જનતાની ભાષા હતી। જો કે ગિરનારના લેખોમાં પાલી ભાષાના અંશો પણ જોવા મળે છે, જેના કારણે કેટલાક વિદ્વાનો આ પ્રદેશને પાલી ભાષાનું ઉદ્ભવ સ્થાન પણ માને છે। ઇતિહાસમાં લેખોને ઉકેલવા માટે લાંબા સમય સુધી પ્રયત્નો થયા હતા, પરંતુ છેવટે 19મી સદીમાં જેમ્સ પ્રિન્સેપ નામના બ્રિટિશ વિદ્વાને સિક્કાઓ પરની ગ્રીક અને અજ્ઞાત લિપિની તુલના કરીને આ રહસ્યમય લખાણ ઉકેલવામાં સફળતા મેળવી। ત્યારબાદ જ ખબર પડી કે દેવાનમ્પ્ય પિયદસી તરીકે ઓળખાતા રાજા બીજું કોઈ નહીં પણ સમ્રાટ અશોક પોતે જ હતા। અશોકના સંદેશાઓમાં પશુ બલિ પર પ્રતિબંધ, મનુષ્યોની સાથે પ્રાણીઓ માટે પણ દવાખાનાની સુવિધા, માર્ગો પર વૃક્ષારોપણ અને કુવા ખોદાવા જેવા પર્યાવરણલક્ષી અને લોક કલ્યાણકારી કાર્યોની વાત કરવામાં આવી છે। 5મા અને 6ઠ્ઠા શિલાલેખમાં અશોકે પ્રજાની સંભાળ માટે નવ મહામાંત્રોની નિમણૂક કરી હતી અને તેઓ સ્પષ્ટપણે કહેતા કે રાજા ગમે ત્યાં હોય, ભલે ભોજન કરતો હોય, અધિકારીઓ પ્રજાના પ્રશ્નો લઈને ગમે ત્યારે તેને મળી શકે છે। આ શિલાલેખોમાં સૌથી મહત્વનો 13મો શિલાલેખ માનવામાં આવે છે, જેમાં કલિંગના ભયાનક યુદ્ધનો ઉલ્લેખ છે। એવું મનાય છે કે કલિંગના યુદ્ધમાં થયેલો માનવ સંહાર જોઈ અશોકનું હૃદય પરિવર્તન થયું અને તેમણે ભેરીઘોષને બદલે ધમ્મઘોષ અપનાવ્યો। જો કે સંશોધકો એવું પણ માને છે કે અશોકે કલિંગના યુદ્ધ પહેલા જ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો, પરંતુ યુદ્ધ બાદ તેમણે શાંતિ અને અહિંસાના માર્ગને વૈશ્વિક સ્તરે ફેલાવવાનું બીડું ઝડપ્યું હતું। સૌરાષ્ટ્ર અને મૌર્ય સામ્રાજ્યનો સંબંધ અશોક પહેલા તેમના દાદા ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી હતો, જેમણે અહીં સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું। આમ ગુજરાતની આ ભૂમિ સદીઓથી મૌર્ય શાસકોના પ્રજાલક્ષી કાર્યોની કેન્દ્ર રહી છે। અશોકના વિચારોમાં ધાર્મિક સહિષ્ણુતાનો પણ અદ્ભુત સંદેશ જોવા મળે છે। તેમણે 12મા શિલાલેખમાં સ્પષ્ટ લખાવ્યું છે કે પોતાના ધર્મની પ્રશંસા કરવા માટે બીજાના ધર્મની નિંદા કરવી ન જોઈએ। આ ઉમદા વિચારો અને શિલાલેખો પર કોતરાયેલી શાસન વ્યવસ્થાને જ આધુનિક ભારતના લોકશાહી માળખાને અને આપણા રાષ્ટ્રીય પ્રતીકોને પ્રેરણા આપી છે। આજે પણ જૂનાગઢનો આ પથ્થર માત્ર એક શિલા નથી, પણ સમ્રાટ અશોકની કરુણા અને ભારતીય ઇતિહાસના ભવ્ય વારસાનો અમર દસ્તાવેજ પણ છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।